ઓકે તો લાસ્ટ ટાઈમ આપણે જે એક્ઝામ્પલ કરેલો એની અંદર ડેટા મને આપેલા હતા H2 ઇઝ ઇક્વલ ટુ 5.5 મીટર, Q0 175 કિલો પાસ્કલ, phi is equal to 30 degree, mu 0.5, gamma 18 kilonewton per m cube, that means density M20 અને Fe 415. તો આટલો ડેટા આપેલો હતો, એની ઉપરથી આપણે ફર્સ્ટ સ્ટેપ that is dimension of retaining wall એ ફાઇન્ડ કર્યું હતું, right? In that Ka is equal to 1 minus sin 5 upon 1 plus sin 5, where phi તો phi ની વેલ્યુ તો આપેલી હતી 30 ડિગ્રી. તો જ્યારે હું કેલ્ક્યુલેશન કરું છું એટલે મને આન્સર આવશે કે એક સમથિંગ 1/3, એટલે જે પણ આન્સર આવશે x રેઝ ટુ -1 નું બટન દબાવીશ અને ઇક્વલ ટુ દબાવીશ તો મને 3 મળશે. that means 1/3, that is the answer of Ka. ડી મિનિમમ ફાઇન્ડ કરવો છે, જેની ફોર્મ્યુલા છે Q0 upon gamma in the bracket Ka નો સ્ક્વેર. Q0 ડેટામાં આપેલો છે 175, ગામા મને 18 આપેલો જ છે તો હું અહીં લખીશ, અને Ka જે 1/3 ફાઇન્ડ કર્યો છે તે હું અહીંયા લખું છું. તો મને આન્સર મળશે ડી મિનિમમ 1.05 મીટર. બટ મિનિમમ જે છે એ ડેપ્થ એની 1.2 મીટર તો રાખવાની જ છે, એટલે ડી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર એ મેં અહીંયા મૂક્યું. આફ્ટર ધેટ ઓવરઓલ હાઇટ ઓફ રિટેનિંગ વોલ. તો સમજો કે આ મને જે 1.2 મળ્યું છે એની અંદર હું અહીંયા H2 જે મને ગીવન છે 5.5 મીટર તે એડ કરીશ તો મને ટોટલ હાઇટ મળશે. તો એ હાઇટ થશે કેપિટલ H, જે ઓવરઓલ હાઇટ ઓફ રિટેનિંગ વોલ ઓળખાશે. કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 6.7 મીટર. નેક્સ્ટ બેઝ વિડ્થ સ્મોલ બી. સ્મોલ બી ની ફોર્મ્યુલા હતી √3pa upon 2 ગામા, વેર pa ઇઝ ઇક્વલ ટુ, તો હું આ જે પણ ઓવરઓલ હાઇટ ઓફ રિટેનિંગ વોલ છે આનો પ્રેશર ડાયાગ્રામ ડ્રો કરીશ. તો ડાયાગ્રામ કંઈક આ રીતના આવશે, જેમાં બેઝમાં આવશે Ka ઇન્ટુ ગામા ઇન્ટુ કેપિટલ H, કેમ કે આપણે ઓવરઓલ હાઇટ ઓફ રિટેનિંગ વોલનો પ્રેશર ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો કેપિટલ H આવશે, એની હાઇટ કેપિટલ H, અને આનો એરિયા અથવા આનો જે ફોર્સ થશે જે સેન્ટ્રોઇડ પર એક્ટ થશે that is half into base into height, એટલે half into base into height, અને according to that half into Ka into gamma into H into height H, એટલે H નો સ્ક્વેર લખાશે. વેલ્યુ ઇન્સર્ટ કરીશું તો મને Pa ની વેલ્યુ મળશે. Pa ની વેલ્યુ અહીંયા નાખીશું બી ની ફોર્મ્યુલામાં તો મને બી મળશે, રાઈટ? તો આટલું હતું સેકન્ડ સ્ટેપ. એટલે ફર્સ્ટ સ્ટેપમાં હજુ આગળ છે, જે બી મળે છે 3.345 મીટર. હું એ જ બીને એટલે એ જ વિડ્થને કન્સિડર કરીશ અને આગળ જઈશ તો ટો વિડ્થ ઇઝ ઇક્વલ ટુ b/3, એટલે b/3 કર્યું તો વેલ્યુ મને મળે છે સમથિંગ 1.115 મીટર. સે કરીને મિનિમમ ટો વિડ્થ મેં કીધેલું હતું તમને સ્ટેપ્સમાં જ કે મિનિમમ ટો વિડ્થ 1.2 મીટર તો કન્સિડર કરવાની જ કરવાની, રાઈટ? તો એકોર્ડિંગ ટુ ધેટ 1.2, જો હું ટો વિડ્થ એટલે 1.2 લઉં તો હું b/3 ઇઝ ઇક્વલ ટુ 1.2 લખું તો એ જ પ્રમાણે b ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 3 એટલે 3.6 થઈને ઊભું રહેશે. સે b ઇઝ ઇક્વલ ટુ 4 મીટર. એટલે આમાંથી મને શું મળે છે તો કે b એટલે બેઝ વિડ્થ મળી ગઈ, સાથે સાથે મને ટો વિડ્થ પણ મળી 1.2 મીટર. આગળ જઈશું તો થિકનેસ ઓફ બેઝ સ્લેબ સમજો. મને પહેલું ડી મિનિમમ મળ્યું, ડી મિનિમમ પછી ઓવરઓલ હાઇટ ઓફ રિટેનિંગ વોલ મળી, આના પછી મને બેઝ વિડ્થ મળી, એના પછી મને ટો વિડ્થ મળી. નેક્સ્ટ સ્ટેપ છે થિકનેસ ઓફ બેઝ સ્લેબ. તો એની ફોર્મ્યુલા હતી h/12 ટુ h/15, રાઈટ? એટલે h/12 ટુ h/15 કરું અને કેપિટલ H ઓવરઓલ હાઇટ ઓફ રિટેનિંગ વોલ જે ઓલરેડી આપણે ફાઇન્ડ કરી ચૂકેલા છે 6.7, એ મૂકું તો મને કંઈક થિકનેસ મળશે. તો આ એની રેન્જ મળે છે 0.558 થી લઈને 0.446 સુધીમાં તમે ગમે તે થિકનેસ પ્રોવાઈડ કરી શકો. એટલા માટે આપણે અહીંયા લઈએ છીએ પ્રોવાઈડ યુનિફોર્મ થિકનેસ ઓફ 0.5 મીટર. નેક્સ્ટ વિડ્થ ઓફ સ્ટેમ એટ બેઝ, એટલે બેઝના એટલે આ જે સ્ટેમ છે આ સ્ટેમના બેઝની વિડ્થ કેટલી હશે તે ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે મારે સ્ટેમની હાઇટ જોઈશે સ્મોલ h, અને સ્મોલ h માટે મારી પાસે ટોટલ h તો હતો જ, એમાંથી હું આ થિકનેસ જે 0.5 હમણાં આપણે અહીંયા કન્સિડર કરી છે એ 0.5 ને હું માઇનસ કરી દઈશ.
તો મને ટોટલ h માંથી 0.5 માઇનસ કરીશ તો મને સ્મોલ h મળશે, એટલે સ્મોલ h મળ્યો. તો ફરીથી આનો પ્રેશર ડાયાગ્રામ ડ્રો કરીશ, એટલે k ઇન્ટુ ગામા ઇન્ટુ સ્મોલ h આ બેઝમાં થશે, હાઇટ એની સ્મોલ h છે, રાઈટ. તો આનો ફોર્સ અથવા એરિયા કેટલો, હાફ ઇન્ટુ k ઇન્ટુ ગામા ઇન્ટુ h, હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ, એટલે આ થઈ જશે mu. સોરી, આ થશે ફોર્સ. એ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ દેટ ઇઝ h/3, એટલે મને મળશે mu. એ જે હવે હું કે ગામા અને h ની વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો મને મોમેન્ટ મળશે, અને જે પણ મોમેન્ટ મળી છે એને હું 1.5 થી મલ્ટીપ્લાય કરીશ તો ફેક્ટર મોમેન્ટ મળશે, રાઈટ. એ ફેક્ટર મોમેન્ટ જે મળ્યો, નેક્સ્ટ સ્ટેપ કરું તો mu is equal to something fckbd square, where this something value is depend upon the fy. fy 415 છે તો આ 0.138, એટલે mu ની વેલ્યુ 0.138, fck 20, b અને d ની વેલ્યુ મૂકી, એટલે b ની વેલ્યુ મૂકીશ તો મને d મળી જશે, અને એ કંઈક અહીંયા મૂક્યું છે આપણે, b ની વેલ્યુ 1 મીટર એટલે 1000 ઇન્ટુ d નો સ્ક્વેર, એટલે મને d મળ્યું છે સમથિંગ આટલું. આની અંદર હું 50 mm કવર એડ કરું છું તો 409 સે કેપિટલ d મને સમથિંગ મળે છે 450 mm, રાઈટ. તો મને કેપિટલ ડી પણ મળી ગયો. નેક્સ્ટ છે વિડ્થ ઓફ હિલ, એટલે આની વાત કરીએ છીએ આ પોર્શનની. હવે તો ટોટલ આ તો હતું જ મારી પાસે બી 4 મીટર, એમાંથી આ ટો વિડ્થ 1.2 માઇનસ કરું, એમાંથી આ 0.45 માઇનસ કરું તો મને આ મળી જશે હિલની વિડ્થ, એટલે વિડ્થ ઓફ હિલ મળી જશે 2.35. 0.45 નું હાફ કરો એટલે 0.225, તો 0.225 સે કરીને રાઉન્ડ ફિગર 0.25 મીટર, આ મને ટોપની વિડ્થ મળી જશે, રાઈટ. તો આટલું આપણે કરી ચૂકેલા હતા ફર્સ્ટ સ્ટેપમાં, અને હવે લઈશું આગળ સ્ટેપ નંબર 2. સર વિડ્થ ઓફ એલમાં એવું નહીં આવે, b માઇનસ ટો વિડ્થ માઇનસ થિકનેસ ઓફ સ્ટેમ એટ બેઝ. વિડ્થ ઓફ હિલ, એમાં એવું હા આવશે ને, હા બોલો, વિડ્થ ઓફ હિલમાં શું કહે છે? b માઇનસ ટો વિડ્થ હા, માઇનસ થિકનેસ ઓફ સ્ટેમ આવશે ને. થિકનેસ ઓફ સ્ટેમ, પણ એ કઈ થિકનેસ? તો આ બેઝની થિકનેસ ને. તો વિડ્થ કમ લખ, ઓકે. સેમ જ છે ને, વિડ્થ લખું હા કે હા થિકનેસ લખું એ વસ્તુ સેમ જ છે. હું વિડ્થ લખી, હું વિડ્થની જગ્યાએ થિકનેસ કહીશ તો વેલ્યુ તો આ જ આવવાની છે ને, 0.45 જ આવવાની છે ને, હા ઓકે. એટલા માટે. ઓકે, એટલે તમે થિકનેસ લખાયું હશે સપોઝ મેં સ્ટેપમાં, તો તમે એ લખશો તોય કોઈ વાંધો નથી, વસ્તુ સેમ જ આવવાની છે, એવું છે કહેવાનું છે. ઓકે, તો આગળ જઈશું હવે, અને એ છે સ્ટેપ નંબર 2, ધેટ ઇઝ લોડ કેલ્ક્યુલેશન. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય, યાદ ના આવ્યું હોય ફરીથી તો પૂછી લેવું. હા, આ રેકોર્ડિંગ થાય છે એટલે એમાં બધું સંભળાશે જ. ઓકે, તો લોડ કેલ્ક્યુલેશન, અને લોડ કેલ્ક્યુલેશનમાં બે ટાઈપના લોડ હતા જો તમને યાદ હોય તો, અને ફર્સ્ટ હતો હોરિઝોન્ટલ લોડ એન્ડ ધેન આફ્ટર વર્ટિકલ લોડ. પણ બિફોર ધેટ આપણે એક સ્ટેટમેન્ટ લખવાનું હતું, અને એ સ્ટેટમેન્ટ મેં એવું કીધેલું હતું, કન્સિડર 1 મીટર લેન્થ ઓફ વોલ. કન્સિડર 1 મીટર લેન્થ ઓફ વોલ. ઓકે, એટલે અહીંયા લખીશું, હવે સ્ટાર્ટ કરીશું આપણે હોરિઝોન્ટલ લોડ. લોડ ટાઈપ horizontal load, that is in kilonewton. Perpendicular distance from point A, distance છે તો એ મેજર થશે મીટરમાં, and moment above A, એટલે મોમેન્ટ છે તો કિલોન્યુટન ઇન્ટુ મીટર, એટલે આનો યુનિટ થઈ જશે કિલોન્યુટન ઇન્ટુ મીટરમાં.
ઓકે, હવે વાત કરીશું લોડ ટાઈપની. તો લોડ ટાઈપમાં લખાશે એક્ટિવ અર્થ પ્રેશર. એક્ટિવ અર્થ પ્રેશર. હોરિઝોન્ટલ લોડ, તો હોરિઝોન્ટલ લોડ તમને યાદ હોય તો આપણે રિટેનિંગ વોલ જ્યારે ડાયમેન્શન કર્યા ને તે વખતે જે લોડ આવ્યો હતો જ આપણે સ્મોલ બી ફાઇન્ડ કરવા માટે આ ફાઇન્ડ કરેલો હતો, એનો ડાયાગ્રામ પણ અહીંયા છે આવી રહ્યો, રાઈટ. તો કેપિટલ એચ ટોટલ ઓવરઓલ હાઇટ લીધેલી અને એનો પ્રેશર ડાયાગ્રામ બનાવ્યો હતો. હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ, એટલે હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ, એટલે આ જે પીએ હતો 134.62, આનો આ જ લોડ ડાયરેક્ટ થઈ જશે. પણ આપણે પેલામાં લખીશું આખું જ, તો એ ફોર્મ્યુલા કઈ થઈ જશે, હાફ ઇન્ટુ, અથવા હું અહીંયા પહેલો ડાયાગ્રામ એક નાનો ડ્રો કરી લઉં જેથી તમને ફ્યુચરમાં પણ યાદ રહેશે. તો આનો પ્રેશર ડાયાગ્રામ આમ ડ્રો કરી લઈશું, રાઈટ. આ થઈ જશે કે ઇન્ટુ ગામા ઇન્ટુ કેપિટલ એચ, આ હાઇટ એચ, અને અહીંયા લખું છું હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. આવું એક્ઝામમાં લખવાની કોઈ જરૂર નથી, આ તમને યાદ રહે એના માટે છે. એક્ઝામમાં તમે ડાયરેક્ટ જ લખી શકો છો કે હાફ ઇન્ટુ કે ઇન્ટુ ગામા એચ ઇન્ટુ હાઇટ એચ મીન્સ એચ નો સ્ક્વેર થઈ જશે. ઓકે, તો હું અહીંયાથી કાઢી નાખીશ. ઓકે, આની વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો હાફ ઇન્ટુ કે મીન્સ 1/3 હતું, ગામા 18 હતું અને કેપિટલ એચ 6.7 એનો સ્ક્વેર. તો મને આનો આન્સર મારી પાસે ઓલરેડી અવેલેબલ છે 134.62. તો હું ડાયરેક્ટ આન્સર લખી દઈશ 134.62 કિલો ન્યૂટન. ઓકે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ એ. સમજો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ એ એટલે થશે શું, મારે સપોઝ હું આ પહેલા લખી દઉં છું, પછી તમને ફિગરમાં સમજાવું કે ડિસ્ટન્સ કેવી રીતનો આવે છે તે. પણ આનું, અને હા તમને ખબર છે જ, લો ને છે જ આપણી પાસે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. અને એક્ઝામ્પલ ડિસ્ટન્સ h/3, તમને યાદ હોય આપણે પ્રેશર ડાયાગ્રામ અહીંયાથી આમ ડ્રો કરીએ, રાઈટ. અને આ ફોર્સ છે P અથવા PA, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ, તો આ કેટલું થઈ જશે, ટોટલ ઓવરઓલ હાઇટ છે એટલે h/3 થઈ જશે. તો ડિસ્ટન્સ કેટલું થાય છે આનું, h/3, અને h છે 6.7/3, એટલે આનો આન્સર આવે છે 2.23 મીટર, રાઈટ. 2.23 into 134.62 એટલે 300.20 કિલોન્યુટન ઇન્ટુ મીટર, 300.20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ મોમેન્ટ મળે છે. અને આ મોમેન્ટ કેવી મોમેન્ટ મળે છે મને, ઓવરટર્નિંગ મોમેન્ટ. એટલે MO ઇઝ ઇક્વલ ટુ 300.20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને આ મોમેન્ટ મળે છે મને એન્ટી ક્લોકવાઇઝ, અહીંયાથી કંઈક આ રીતનું મળે છે, ઓવરટર્નિંગ મોમેન્ટ. અને એમાં પ્રેશર કેટલું છે, PAH એક્ટિવ અર્થ પ્રેશર, એ કેટલું આવ્યું છે 134.62 કિલો ન્યૂટન. અને પ્રેશર જે આવે છે તે કંઈક આ ડિરેક્શનમાં આવે છે, રાઈટ. અહીંયા સુધી જો ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો, કોઈ ડાઉટ હોય અહીંયા સુધી ના ખબર પડી હોય તો પૂછો મને. ઓકે સર, આ પેલું પ્રેશર વાળું અને આ સમજાવી દો એન્ટી ક્લોકવાઇઝ, ઠીક છે. આગળ એ પહેલા સમજાવીશું, પછી આપણે વર્ટિકલ લોડમાં જઈશું. રાઈટ,
આ રીતનો કોઈ પ્રેશર ડાયાગ્રામ થશે. અહીંયા કે ઇન્ટુ ગામા ઇન્ટુ એચ, જે આપણે અહીંયા લખ્યું હતું તમને ખ્યાલ હોય તો કે ઇન્ટુ ગામા ઇન્ટુ એચ, આને હાઇટ હતી કેપિટલ એચ. તો આનો જે ફોર્સ થતો હતો તે થતો હતો પી એ એચ, રાઈટ. એટલે હાફ ઇન્ટુ કે ઇન્ટુ ગામા ઇન્ટુ એચ ઇન્ટુ હાઇટ એચ, એટલે એ થઈ જશે મને. ઓકે, અને આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ, તો આ એચ છે, તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે એચ બાય 3. અને આ પોઈન્ટ છે એ. સમજો આનો ફોર્સ અહીંયા આવે છે એટલે લાઇન ઓફ એક્શન એની કંઈક આ થાય છે અને એ તરફ વળે છે. તો અહીંયાથી આમ બાજુ વળે છે, તો આ કેવી મોમેન્ટ થાય છે? એન્ટી ક્લોકવાઇઝ. એટલે આપણને આ જે મોમેન્ટ મળે છે તે કેવી મળે છે? એન્ટી ક્લોકવાઇઝ. અથવા આનો ફોર્સ, આ ફોર્સ આમ બાજુ આપે છે, તો આ ઓવરટર્નિંગ મોમેન્ટ આવે છે. હા બોલો, ડાઉટ બોલો. આ જે કન્સેપ્ટ છે સર, એ મોસ્ટલી રીડિંગમાં આ જ કન્સેપ્ટ રહેશે ને? મીન્સ કે આનાથી કોઈ હા, ચેન્જ નહીં થાય ને? આ ના લાઈક ના, આ જ ફોર્મ્યુલા યાદ રાખવાની ને? હા, ફોર્મ્યુલા ફિગર પરથી સમજો ને, ફોર્મ્યુલા યાદ ક્યાં ગોખવાની જરૂરત છે? ફિગર પરથી સમજો, એકદમ ઈઝી છે. એટલે તો હું વારે ઘડીએ તમને ફિગર ડ્રો કરીને બતાડું છું એવું. ઓકે, કોઈ ડાઉટ હોય અહીંયા સુધી, ના ખબર પડી હોય તો હજુ કહું છું, ફરી પૂછી લો. ડન. તો મને અહીંયા સુધી જે મળ્યું છે તે કંઈક આ ફોર્સ મળ્યું છે, અને આ ફોર્સ હોરિઝોન્ટલ ફોર્સ છે. એટલે હું આ ફોર્સનું બીજું નામ આપું છું સ્લાઇડિંગ ફોર્સ. તો હું આને સ્લાઇડિંગ ફોર્સ પણ કહી શકું છું. આ જે ફોર્સ મળે છે સ્લાઇડિંગ ફોર્સ. કેમ કે આ ફોર્સ કેવો છે? તો કે આને આમ સ્લાઇડ માટે, સ્લાઇડ કરવા માટે, સ્લાઇડ થવા દેવા માટે આને ધક્કો મારી આપશે. એટલે આ ફોર્સ કયો થયો મારા માટે? સ્લાઇડિંગ ફોર્સ થયો. ઓકે, અને આ મોમેન્ટ કઈ થઈ ગઈ? ઓવરટર્નિંગ મોમેન્ટ. કેમ કે એ આને ઓવરટર્ન કરી શકશે, તો આ ઓવરટર્નિંગ મોમેન્ટ થશે. ઓકે, નેક્સ્ટ લઈશું હવે વર્ટિકલ લોડ. પણ વર્ટિકલ લોડ પહેલા એક ફિગર આપણે ડ્રો કરી લઈશું, જેથી કરીને તમને ઈઝી પડે. ઓકે, જો તમને યાદ હોય તો આપણે સ્ટેપ્સ જે લખેલા, એ સ્ટેપ્સ વખતે મેં તમને આ ફિગરમાં બધા નોટેશન અલગ અલગ પાડી આપેલા હતા, રાઈટ. આ હું સ્ટેમ જે છે સ્ટેમના 2 પાર્ટ કરી દઉં છું, જેનાથી આપણને આખું પોર્શન ઈઝી થઈ જશે. ઓકે, જ્યારે સ્ટેપ્સ કરતા હતા તે વખતે મેં આને B1 કીધેલું હતું, સોરી, આને મેં B1 કીધેલું હતું, આ પોર્શનને B2 કીધું હતું, B3 કીધું હતું, અને આ પોર્શનને B4 કીધેલું હતું. ટોટલ તો છે જ ને બેઝ વિડ્થ સ્મોલ બી, ટોટલ બેઝ વિડ્થ તો છે જ છે, એટલે એને તો મારે બહુ પ્રોબ્લેમ નથી. ઓકે, અને એ પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં ફિગર ડ્રો કરી હતી, તો આને W1 કીધું હતું, જે ડ્યુ ટુ ધ ગ્રેવિટી વર્ટિકલી ડાઉનવર્ડ લાગશે, એપ્લાય થશે. આ W2 હતું. અહીંયાથી લઈ અને આટલો આખો પોર્શન સ્લેબ બેઝ જે છે આખો, તે W3, આ શિયર કી W4, અને અહીંયા જે બેકફિલ હશે તે W5. તો આવી રીતના નોટેશન આપણે આપી ચૂકેલા હતા. અહીંયા જે છે તે પોઈન્ટ એ છે, અને આ જે પોઈન્ટ છે તે પોઈન્ટ બી છે. તો આવી કોઈક ફિગર તમારે માઇન્ડમાં રાખવાની છે. આ ફિગર જે, હા બોલો. આ ફિગર જેટલી માઇન્ડમાં ઇઝીલી યાદ રહી હશે, તમે નેક્સ્ટ સ્ટેપ આનું એટલું જ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, તો સ્ટેપ લઈશું વર્ટિકલ લોડ. બિફોર ધેટ આની ઇમેજ મૂકી દઈએ છે. કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે હમણાં. Yeah. ઓકે,
નેક્સ્ટ છે વર્ટિકલ લોડ, એટલે અહીંયા લખી દઈશું વર્ટિકલ લોડ. જેવું પેલામાં હતા હોરિઝોન્ટલ લોડમાં જે હેડિંગ હતા લોડ ટાઈપ હોરિઝોન્ટલ લોડ, ઇન્સ્ટેડ ઓફ હોરિઝોન્ટલ લોડ થઈ જશે વર્ટિકલ લોડ. બાકીનું બધું સેમ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ એ યાદ હોય ના હોય અહીંયા એકવાર જોયું. જો શું હતું હોરિઝોન્ટલ લોડમાં લોડ ટાઈપ, આફ્ટર ધેટ હોરિઝોન્ટલ લોડ ઇન કિલોન્યુટન. પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલરનો શોર્ટ ફોર્મ છે, સિમ્બોલિક છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ એ એન્ડ મોમેન્ટ એટ એ. તો આ બધું એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી જ્યાં હોરિઝોન્ટલ છે ત્યાં વર્ટિકલ થઈ જશે. એટલે આખા જ બધા હેડિંગ સેમ છે, એટલે હું ફરી નથી લખતો. રીઝન મારે જગ્યા જોઈશે છેક નીચે સુધી એટલા માટે. ઓકે, તો એ યાદ રાખશો તમે. હવે હું એના વર્ટિકલ લોડ અહીંયાથી આ પણ કાઢી નાખીશ, જેથી મને બધી જગ્યા ફૂલ યુઝ કરવા મળશે. આ લોડ ટાઈપ એનો કોલમ છે. નેક્સ્ટ છે વર્ટિકલ લોડ કિલોન્યુટનમાં. નેક્સ્ટ છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇન મીટર. ઓકે, તો ફર્સ્ટ છે લોડ ટાઈપ વર્ટિકલ લોડ that is in kilonewton, perpendicular distance from a, moment about a. જે હતા હોરિઝોન્ટલ લોડના હેડિંગ સેમ છે, ખાલી હોરિઝોન્ટલની જગ્યાએ વર્ટિકલ લખવાનું છે. હવે હમણાં જ મેં તમને કીધું કે તમે ફિગર યાદ રાખશો તો તમને ઈઝી પડશે, રાઈટ? તો આ ફિગરમાં ફર્સ્ટ મેં લખેલું છે અહીંયા W1. તો એ W1 કયો પોર્શન છે રિટેનિંગ વોલનો? તો કે સર એ તો સ્ટેમનો છે. તો હું એ જ લખીશ W1 સ્ટેમ માટે. એટલે અહીંયા લખું છું સ્ટેમ W1, રાઈટ? અને એ W1 આનો લોડ કેવી રીતના કેલ્ક્યુલેટ થશે? તો સિમ્પલ છે. આ જે B2 છે, સર આ B2 મને ક્યાંથી મળશે? અહીંયા તો મારી પાસે અહીંયાથી લઈને આટલી ટોટલ છે, પણ મારી પાસે ટોપની વિડ્થ તો છે ને, તો એ જ ટોપની વિડ્થ એ જ B2 થઈ જાય છે મારી પાસે. ઓકે, મારી પાસે અહીંયા સ્મોલ h છે, મેં ફાઇન્ડ કરેલો છે આગળ, હમણાં જોઈશું પણ આપણે, બરાબર? અને બીજું આરસીસી નું છે, તો આરસીસી ની ડેન્સિટી છે. તો હું W1 ફાઇન્ડ કરવા માટે લખી શકું W1 is equal to B2 into small h into density of RCC. અને આવું બધું ના લખવું હોય તો હું ડાયરેક્ટ પણ લખી શકું છું, કેમ કે ઓલરેડી સ્ટેપમાં આવું બધું આપણે લખી ચૂકેલા છે. તો હું ડાયરેક્ટ જ જઈશ અને આપણે જે એક્ઝામ્પલનો ફર્સ્ટ સ્ટેપ કરેલો છે એની ફિગર. ઓકે, તો આ છે 0.25. જુઓ અહીંયા ટોપની વિડ્થ, રાઈટ? અને આની હાઈટ હતી સ્મોલ h, એ સ્મોલ h અહીંયા નથી લખ્યું, એ સ્મોલ h અહીંયા આપણે અહીંયા આવ્યું 6.2 મીટર સ્મોલ h, રાઈટ? તો 0.25 into 6.2 into density 25, રાઈટ? તો આનો કોઈક આન્સર મારી પાસે આવશે 0.25 into 6.2 into 25, એટલે 38.75. 38.75 કિલો ન્યૂટન. આ મને આન્સર મળ્યો છે W1 નો, રાઈટ? નેક્સ્ટ છે એમાં જ આગળ ડિસ્ટન્સ કેટલું આવશે એ પોઈન્ટથી. તો સમજો ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવું હોય તો આ W1 જે છે આના સેન્ટરથી લઈ અને આ એ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ, એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ લેવાનું આવશે. તો એ તો સર આ B3 પ્લસ B1 પ્લસ B2 નું હાફ. ઓકે, તો B1 પ્લસ B2 એ ટોટલ થઈને કેટલું છે મારી પાસે સમજો, તો એ છે 0.45. એ 0.45 માંથી હું આ 0.25 માઇનસ કરી દઈશ તો મને આ B2 પોર્શન મળી જશે. ફરીથી કહું છું 0.45 એમાંથી હું 0.25 માઇનસ કરીશ તો મને આટલો પોર્શન જે B2 આપણે અહીંયા નોટેશન આપેલું છે, સોરી B1 જે નોટેશન આપેલું છે તે એ મળી જશે. એટલે આ બેઝમાં હતું 0.45,
આ હતું 0.25, તો 0.45 માઇનસ 0.25 એટલે એ થઈ જશે 0.20. આ તો મારી પાસે 1.2 હતું જ B3, તો જો આ તો 1.2 હતું જ સર મારી પાસે. હા બોલો. આ સ્ટેપમાં છે ને એવું લખ્યું છે B3 પ્લસ B2 પ્લસ B1/2. B3 પ્લસ B2 પ્લસ B1/2. હા, એટલે એમાં સ્ટેપમાં મેં આને B1 ગણેલો હશે, બીજું કંઈ નહીં. આ જે પોર્શન છે ને આને B1 ગણેલો હશે. ઓકે સ્ટેપ ગોખશો તો પછી સ્ટેપ પ્રમાણેની અહીંયા નોટેશન આપી દેજો. ઓકે બરોબર. બાકી થાય છે આનું હાફ. આ જે પોર્શન છે ને હા એ આનું તો હાફ થઈ જાય. આનું હાફ પ્લસ આટલું પ્લસ B3. ઓકે ખ્યાલ આવે છે? ફિગર ડ્રો કરી લો ફરી કે ફાવશે? હા ના ચાલશે ચાલશે બરાબર છે. બીજા બધા ફાવશે સ્ટુડન્ટ? સર, વાંધો નહીં. ચાલશે સર. ઓકે ડન. ઓકે. સર હા સર બોલો. હા આપણે W1 31 કિલો ન્યૂટન આવે બુકમાં. બુકમાં તો આવે. બુકમાં સમજ એ લોકોનો જે પેલો 0.20 લીધેલો છે, હા ટોપની વિડ્થ છે ને, એટલે એટલે 0.20 હા ઇન્ટુ હા બુકમાં ના જોશો તમે, પછી એની તો મેચ નહીં થાય કોઈ આન્સર, કેમ કે એમના ડાયમેન્શન અલગ હશે થોડાક, આપણા ડાયમેન્શન થોડા અલગ હશે. વેરિએશન વધારે નહીં હોય, બરાબર. થોડુંક હશે એવું કહું છું, કેમ કે ડાયમેન્શન ચેન્જ હશે. B1 કરી દો ને પેલા ફિગરમાં. મારે ફરી દોરવી પડશે, દોરી લઈએ ચાલો કઈ ના ના એવું નહીં, પેલી ફિગરમાં નહીં થાય ચેન્જ એવું. ના, એ હવે ના થાય. હા હું તો અહીંયા રહેવા ડ્રો દો, ના ચાલશે ચાલશે રહેવા દો. વાંધો નહીં, ચાલો. હું અહીંયા ડાયમેન્શન જ લખી દઉં છું, એટલે તમારે કશું સમજવાની છૂટું પડવાની ચિંતા નહીં. B1 B2 બહુ વિચારવાની જરૂર ના પડે. બરાબર. ઓકે, આના બે પાર્ટ થઈ જશે. આ જે છે તે 1.2 મીટર છે, અહીંયાથી આટલું અને અહીંયાથી આટલું, આટલા બે પાર્ટ થશે. આ 0.25 છે અને આ 0.20, કેમ કે આપણે આને 0.25 લીધેલો છે, રાઈટ. અને આ જે સ્ટેમ છે એના માટે જોઈ લઈશું. ઓકે, આ જો 0.25 છે ટોપમાં, બુકમાં 0.20 લીધેલો છે, એટલે એ ચેન્જીસ હોય. બરાબર. 0.25 0.45 માંથી 0.25 કાઢીશું એટલે 0.20, એટલે એ લખ્યું મેં આ 0.25. આ વિડ્થ ઓફ હિલ 2.35, તો એ લખી દઈશું અહીંયા 2.35 મીટર, રાઈટ. આ સ્મોલ એચ 6.2 મીટર છે અને અહીંયાથી આટલું આ 0.5 છે. ડન. ઓકે, તો હવે મારે જોઈએ છે ડિસ્ટન્સ ફ્રોમ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ એ, એટલે આનું ડિસ્ટન્સ આટલું આપણે આ W1 લીધેલો છે, તો આના CG થી અહીંયા સુધીનું ડિસ્ટન્સ, આ લોડ નીચે આમ આવે છે, આમ નીચે આવે છે, તો આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આટલું થઈ જશે. તો આ કેટલું? સિમ્પલ ડિસ્ટન્સ 1.2 પ્લસ આ 0.20 તો એઝ ઇટ ઇઝ રહેવાનું જ રહેવાનું, પ્લસ આ 0.25 નું હાફ, 0.25 નું હાફ, એટલે ઓવરઓલ ટોટલ ડિસ્ટન્સ થઈ જશે 0.25 ડિવાઇડેડ બાય 2 પ્લસ 0.2 પ્લસ 1.2, એટલે 1.525 મીટર. 1.525 મીટર, ઓર હું લખી શકું કે 1.53 મીટર તો પણ ચાલે. ઓકે, એટલે 1.525 મીટર. ડન. નેક્સ્ટ મોમેન્ટ. મોમેન્ટ એટલે શું? તો કે સર ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, સિમ્પલ મલ્ટીપ્લાય કરી દો તો 1.525 ઇન્ટુ 38.75 એટલે 59.09, 59.09 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આનો એકચ્યુઅલ યુનિટ બધા ઉપર લખેલા હોય એટલા માટે આપણે દરેક વખતે લખવાની જરૂર ના પડે. સ્ટેમ W2, નેક્સ્ટ પોર્શન સ્ટેમ W2, અને સ્ટેમ W2 એટલે આની વાત કરે છે હવે. તો આ તો રાઈટ એંગલ ટ્રાયેંગલ થાય છે, તો આના માટે હું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે તો લખી શકું હાફ ઇન્ટુ બેઝ. બેઝ કેટલો છે?
0.20 into height એ small h એટલે 6.2 into density 25 એટલે આનો કોઈક આન્સર આવશે મારી પાસે 0.2 divided by 2 એટલે 0.1 into 6.2 into 25 એટલે 15.5 કિલોન્યુટન 15.5 કિલોન્યુટન. નેક્સ્ટ છે હવે આના સેન્ટરથી આ ફોર્સ તો નીચે આવે છે રાઈટ ડ્યુ ટુ ધ ગ્રેવિટી વર્ટિકલી ડાઉનવર્ડ છે પણ મારે જે ડિસ્ટન્સ લેવાનું તે અહીંયાથી આટલું લેવાનું તો આ જે પોર્શન છે હું આને અહીંયા એનલાર્જ કરું છું આ પોર્શનને આટલો પોર્શન સપોઝ કાઉન્ટ કરીશ આટલું 0.20 છે તો આનું ડિસ્ટન્સ એટલે અહીંયાથી આટલું તો કેટલું થશે અહીંયાથી આટલું પ્લસ આ 1.2 તો છે જ એઝ ઇટ ઇઝ આ તો ખરું જ અહીંયાથી આટલું તો પ્લસ આની વાત કરું છું આને એનલાર્જ કરેલો છે મેં અહીંયા તો આ કેટલું આ એપેક્સ થી થાય છે તો 2/3 કોણ 2/3 ઓફ ધીસ 0.20 રાઈટ તો એ હું અહીંયા લખીશ હવે 1.2 પ્લસ 2/3 ઓફ 0.20 કોઈને ના ખબર પડતી હોય તો પૂછતા જજો છેલ્લે પછી એવું ના કહેશો કે સર પેલું કેવું કેમ કે પછી આપણે ફિગર કાઢી નાખેલી હશે એટલે અત્યારે જ પૂછી લેજો ના ખબર પડે તો આનો આન્સર આવે છે 1.33 મીટર 1.33 મીટર એ 1.33 મલ્ટીપ્લાય બાય 15.5 કરીશું તો મને મળશે મોમેન્ટ 20.615 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે નેક્સ્ટ છે આ સ્ટેમ W1 થયું W2 થયું હવે હું જે વાત કરું છું તે થશે આ W3 પોર્શનની રાઈટ એટલે આટલો પોર્શન અને આ છે સ્લેબ અથવા બેઝ સ્લેબ પણ કહી શકાય આને મારાથી રાઈટ તો હું અહીંયા લખું છું બેઝ સ્લેબ અને બેઝ સ્લેબ W3 તો W3 કેલ્ક્યુલેટ કરવો હોય તો એના માટે મારી પાસે વિડ્થ છે બેઝ વિડ્થ B અને એ મેં કેટલી લીધેલી છે તમને યાદ હોય તો 4 મીટર આપણે લીધેલી છે એકવાર જોવું હોય તો હું તમને ફરી બતાડીશ જો B 4 મીટર છે મારી પાસે ઓકે તો 4 મીટર અને આ 0.5 તો છે જ તો 4 into 0.5 into density of RCC 25 right તો 4 into 0.5 into 25 એટલે આનો આન્સર આવે છે 50 કિલો ન્યૂટન અને આનું ડિસ્ટન્સ કેટલું તો આ તો સિમ્પલ 4 મીટર છે તો 4 નું હાફ એટલે આના સેન્ટરથી જ આમ થઈ જશે એટલે એ થઈ જશે 4 divided by 2 is equal to 2 મીટર તો 50 into 2 એટલે 100 કિલોન્યુટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ થશે W4 શિયર કી માટે અને W5 બેકફિલ માટે. હું આ ફિગર કાઢી નાખીશ અહીંયા થોડુંક લખવું છે મારે એટલે અહીંયા લખીશ હું શિયર કી આ થશે W3 આ થશે W4 હવે W4 ના ડાયમેન્શન કેટલા તો આનું જે ડાયમેન્શન હોય તે જ વિડ્થ આની જે વિડ્થ છે તે જ વિડ્થ આની જે ડેપ્થ છે તે જ ડેપ્થ આની તો આની વિડ્થ છે 0.45 આની ડેપ્થ છે 0.5 આ 0.5 છે જ એ છે આ 0.5 તો W4 કેટલું સિમ્પલ 0.45 into 0.5 into density 25 રાઈટ તો 0.45 into 0.5 into 25 એટલે 5.62 5.625 કિલોન્યુટન. સેમ વે હું અહીંયા લખીશ હવે બેકફિલ અને બેકફિલ W5 W5 is equal to તો બેકફિલ એટલે કેટલું તો કે સર આ તો એની વિડ્થ થઈ ગઈ આટલે એની હાઈટ થઈ ગઈ રાઈટ તો વિડ્થ છે 2.35 હાઈટ છે 6.2 અને ડેન્સિટી ઓફ બેકફિલ એ આઈ થિંક 18 આપેલી હતી આપણને ગામા તમને યાદ હોય તો બરાબર ના યાદ હોય તો જોઈ લો એકવાર એટલે તમને ક્લિયર થઈ જાય તો જુઓ અહીંયા મને ગામા 18 આપેલો છે જ લખેલો છે આપણે ગિવન ડેટામાં રાઈટ તો એ મને આપેલો હતો એટલે એનો કોઈક આન્સર આવશે 2.35 into 6.2 into 18 એટલે 262.26 કિલોન્યુટન. હવે બાકી રહ્યું આમાં ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું તો W4 છે આનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો પહેલા આમાં સમજી લઈશું પછી હું આને રફ કરીશ પછી લખી શકીશું. તો શિયર કી એટલે આના હાફથી લઈ અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ તો આટલું તો મને ખબર છે કે 1.2 છે
આટલું આટલું તો 0.45 મને ખબર જ છે ને આખા ગામને, એનું હાફ કરી દઉં 0.45 નું હાફ, એટલે એ મને મળી જશે. એટલે 1.2 પ્લસ 0.45 ડિવાઇડેડ બાય 2, આ મને W4 માટેનો ડિસ્ટન્સ મળશે. કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે હમણાં. 1.4. જે આવશે હમણાં નહીં, પછી લખીશ. નેક્સ્ટ છે W5. તો W5 એટલે આ પોર્શન, ધેટ મીન્સ 2.35 નું હાફ અહીંયાથી લઈ અને આટલું ડિસ્ટન્સ થશે, રાઈટ, અહીંયાથી આટલું ડિસ્ટન્સ. તો 1.2 તો આવશે જ આવશે, 0.20 પણ આવશે, 0.25 પણ આખું લેવાનું, અને પછી 2.35 નું હાફ, એટલે મને અહીંયા સુધીનું મળશે ડિસ્ટન્સ. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો મને હમણાં પૂછો. ઓકે, ડન. તો શિયર કી W4 અને એના માટે ડિસ્ટન્સ હતું 1.2 પ્લસ 0.45 બાય 2. કેટલું આવતું હતું આ યાદ છે? 0.45 બાય 1.4 1.425 1.425 1.425 મીટર. ઓકે, અને સેમ વે આના માટે હતું 1.2 પ્લસ 0.2 પ્લસ 0.25 પ્લસ 2.35 નું હાફ. તો આનું જે ડિસ્ટન્સ આવતું હતું તે 2.35 નું હાફ પ્લસ 0.25 પ્લસ 0.2 પ્લસ 1.2 2.825 મીટર, રાઈટ. હવે 5.625 ઇન્ટુ 1.425 એટલે 8.01, 8 જ આવે છે, 8.01 ચેક કરી લેજો. હા, આ ફોર્સ ઇન્ટુ આ ડિસ્ટન્સ, એટલે મને આન્સર મળે છે 8.015 કિલોન્યુટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ છે 262.26 ઇન્ટુ 2.825 એટલે 740.88 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, વેરીફાઈ કરી લેજો, કોઈક મિસ્ટેક કદાચ બાય મિસ્ટેક થઈ જતી હોય. ઓકે, અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે હમણાં જ. કોઈ ડાઉટ હોય તો ડન. તો નેક્સ્ટ છે ટોટલ સિગ્મા W. ટોટલ સિગ્મા W ઇઝ ઇક્વલ ટુ, તો આ બધાનું ટોટલ કરવાનું છે. આ ટોટલ કરીને મને તમે કહેશો, અને સેમ વે આ મોમેન્ટનું ટોટલ કરશો તો આ મોમેન્ટ કેવી થઈ જશે? MR, રિસ્ટોરિંગ મોમેન્ટ. 38.75 plus 15.5 plus 50 plus 5.625 plus 262.26 372.135. કંઈક મારી પાસે આવો આન્સર આવે છે, તમે વેરીફાઈ કરતા જજો. કમ્પ્લીટ બરાબર. 372.135 કિલોન્યુટન, અને મોમેન્ટ આવે છે 59.09 પ્લસ 20.615 plus 100 plus 8.015 plus 740.88 એટલે 928.6 આવું કંઈક આવે છે. 928.6 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને આ બધી મોમેન્ટ કેવી આવી? ક્લોકવાઇઝ મોમેન્ટ. એટલે આને રિસ્ટોરિંગ મોમેન્ટ અથવા રેઝિસ્ટિંગ મોમેન્ટ પણ હું કહી શકું છું, રાઈટ. એટલે આની એક ઇમેજ લઈ લઈશું અને હું અહીંયા મૂકી દઈશ પહેલા. ઓકે સર, આ જે તમે કીધું કે રિસ્ટોરિંગ મોમેન્ટ કે રેઝિસ્ટિંગ મોમેન્ટ ક્લોકવાઇઝ આવે છે, અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પહેલા મને પૂછી લેજો. ના ખબર પડી હોય તો અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પૂછજો. ઓકે સર, અહીંયા તમે જે કીધું કે રિસ્ટોરિંગ મોમેન્ટ કે રેઝિસ્ટિંગ મોમેન્ટ જે આવે છે એ બધી ક્લોકવાઇઝ આવે છે, એવું કેવી રીતના બને છે? તો એના માટે હું ફરીથી ફિગર ડ્રો કરીશ એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. તો આ રિટેનિંગ વોલ નો ક્રોસ સેક્શન ડ્રો કરી લઈશું.
રાઈટ. હવે તમને ખ્યાલ હોય તો અહીંયા W1 હતો, અહીંયા W2 હતો, અહીંયા W3 હતો, આ W4 હતો અને અહીંયા W5 હતો અને પોઈન્ટ એ અહીંયા હતો. રાઈટ. તો આનો ફોર્સ આમ નીચે જતો હતો, આનો ફોર્સ નીચે જતો હતો, આ W3 નો ફોર્સ પણ નીચે, W4 પણ નીચે, W5 પણ નીચે. W1 નો ફોર્સ આમ હતો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આમ હતું, તો અહીંયાથી આમ જ જતી હતી ને મોમેન્ટ. W2 ની પણ મોમેન્ટ આમ જ જતી હતી, W3 ને પણ મોમેન્ટ આમ, W4 ની મોમેન્ટ પણ આમ જ જતી હતી, W5 ની મોમેન્ટ. જો બધી જ મોમેન્ટ કેવી છે, ક્લોકવાઇઝ મોમેન્ટ ફરતી હતી. રાઈટ. એટલા માટે આપણે આને ક્લોકવાઇઝ ડિરેક્શન આપ્યું. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી પૂછી લો, ના ખબર પડી હોય તો